તો મિત્રો, આ તમે જે મારી પાછળ પિક્ચર જોઈ રહ્યા છો એ શાનું છે? આ પિક્ચર છે સર્વાઇકોજેનિક હેડેક. તો સર્વાઇકોજેનિક હેડેક એટલે શું? ઘણીવાર આપણને હેડેક થયા કરતું હોય છે. આપણે વિચારીએ છીએ કે કશું ખાવામાં આવી ગયું હશે કે પછી ઊંઘ પૂરી નહીં થઈ હોય. તો એ બધા કારણની પછી એક બીજું કારણ પણ છે જેને કહેવાય છે સર્વાઇકોજેનિક હેડેક, એટલે કે સ્નાયુઓથી થતો માથાનો દુખાવો. તો આ શાના કારણે થાય છે? ઘણીવાર આપણા ગરદનના સ્નાયુ એટલા બધા જકડાઈ ગયા હોય છે કે ટેન્શનમાં રહે છે, ટાઈટ રહે છે, એના કારણે તમને દુખાવો ગરદનમાંથી માથા સુધી આવી શકે છે. તો એને કહેવાય છે સર્વાઇકોજેનિક એટલે કે મસ્ક્યુલર હેડેક. તો આના માટે તમારે ફિઝિયોથેરાપી ઓલવેઝ કરવી જોઈએ. તો એના માટે છે પહેલું, તમે આ મસલ્સને ઓલવેઝ રિલીઝ કરો. આ જગ્યાના જે ભાગ છે એ મસલ્સને તમે જેન્ટલ મસાજ આપી શકો છો. બીજું, સ્ટ્રેચિંગ કરો, જેમ કે નીચેની સાઈડ ખેંચવું માથું, સાઈડની તરફ ખેંચવું, અને એક્યુપ્રેશર પોઈન્ટ જેમ કે થર્ડ આઈ પોઈન્ટ એ જગ્યાએ તમારે ફિંગર મૂકીને અહીંયા આગળ 1 મિનિટ પ્રેશર આપવાનું છે. બીજું છે અહીંયા આગળ સાઇનસ પોઈન્ટમાં પણ તમે 1 મિનિટ સુધી પ્રેશર આપશો તો તમને આ સર્વાઇકોજેનિક હેડેકથી રાહત મળશે.